ઊભી થા જો ભાઈ અમારે ભોણી જોજો તમારા આવા ભોણીઓ અહીં ભાઈ કેવી રિહાયા જો 100 રૂપિયાની ચોળા ફળી લીધી છે ભાઈ શું કહેવાય હા પૈસા આપ્યા 3 દાડાનું ટિફિન મને ખાવાનું કે આરે ભાઈ જો બગડી નહીં વાકેલું જ એને હે ઓલ માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 237મો યા ફિર 38મો અને મહેશભાઈ હવારમાં શું જોઈ રહ્યા છે શું જોઈ લે ભાઈ આપણા આજે તારી જિંદગીમાં ધૂળ પડી સ્નેપ ને બેપ વાપરાય લે ચોથી પેદા થયા હો તમે આવા મોરનો વિડિયો બનાવ્યો હા देखो गाइस देखो ना हमारा खेतर में आयो मोर देखो ना गाइस देखो ना અલ્યા પણ તને શરમ નહીં આવતી લે તું આ બધા ધંધા કરી સ્નેપ ને બેપ ને બધું અલ્યા એટલે તને ના ખબર કેવું મારા હવે તને કે ભાઈ આજે તો ભાઈ નોકરી જવાનું એના પહેલા ભાઈ આપણે જઈ રહ્યા છીએ બહાર ચોક્કસ આબુ તા સિદ્ધપુર દવાખાને જવાનું તો પછી દવા લેવા હાલે રે ઓ હાલ જ લે તારા આબુ દે બનાવવાનું અલ્યા તું નહીં લે ને હા નહીં લે હું અને એનસી હું આવ્યું કે ગાડી તે જો જવાનું આપણે હા ચોકન જવું હોય ચીપ્પુ જવાનું ભાઈ ભાઈ અમારે ચીપ્પુ જવાનું ચીપ્પુ જવાનું આ મહેશ મામા લેવા નહીં હા હા બોલે હું ચીપ્પુ નહીં લઈ જવા મહેશભાઈને તો લેવાડો ભાઈ આપણે શું કહેવાય ભાઈ એન્જિનિયર આવ્યા ભાઈ જો ગાડી રિપેરિંગ કરવા શું થયું લે ગાડીમાં ફિટ કરીએ ને હા તે પેસકા અંદર નેચા થઈને અને એનસી તું આગી રહ્યો બળા અલા નવી ગાડી આટલી બધી ગરમ થાય ખાલી ગલ્લે જઈને એમાં હું આ બધા સ્પેર પાર્ટ જોઉં ને એટલે મને કેવું લાગે ખબર કે આમાંથી એકાદ પેલું એવું થઈ જાય તો પછી ગાડી તરત બંધ પડે એટલે જ હું ગાડી લાવતો નહીં મને યાર આ બધા સ્પેર પાર્ટ ઉપર ના આ બધી વસ્તુઓ પર મને ભરોસો જ નહીં આવતો આ બધું ગમે તે આમાંથી એકાદું આગું પાછું થાય તરત ગાડી બંધ થઈ જાય આગળ બંધ કરજે એમાં જૂની ગાડી તો કદી ના લાવાય જીવનમાં અલ્યા હું કરી એવી રીતે બંગાળ પસાડા ના લેવડો ભાઈ આપણે નીકળીએ બહાર જવા તું લઈ ચોથી ડ્રાઈવર લાવ્યો આવો લેટ ને ભાઈ જા અત્યારે આપણે આવી ગયા છીએ સિદ્ધપુર આ ગાડી પાર્કિંગ કરી દીધી આ હોસ્પિટલે આપણે આવ્યા છીએ જોઈ લો તો ચાલો હોસ્પિટલે જઈને આવીએ અને પછી તમને મળીએ ઊભી થા જો ભાઈ અમારે ભોણી જોજો તમારા આવા ભોણીઓ અહીં ભાઈ કેવી રિહાયા જો ઊભી થાય ને વિડીયો ઉતારે આપણે હોસ્પિટલનું કામકાજ તો પટી ગયું અને પહેલી બાજુ બધો ઉભો જો ભાઈ ये रही गड्डी ये रही नैन्सी और माय सिस्टर चलो भाई तो આપણે મળીએ તમને આગળ ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને ભાઈ હજુ તો આપણે નોકરીએ જવાનું 12:30 જેવા વાગી ગયા આ નેન્સી રો કરે રૂઈકણ રોડ ઉપર આવો તો હા પાવ ખાવા જો ભાઈ હવે આપણે બાઇક લઈને જવું પડશે નોકરી રોધી દેજો હજુ ફટાફટ ખાઈ લઉં કહો ખાધા વગર જતો રહું રોટલીઓ થઈ ગઈ આજે રોટલી બનાવી હતી અને ખાવા શાક બની ગયું ને તો ચાલો ભાઈ આપણે ખાઈ લઈએ ખાઈને પછી આપણે નોકરી જવા માટે નીકળી જઈએ ફટાફટ ભાઈ આપણે પાછા આપણે નોકરી આવી ગયા હતા નોકરી થોડું કામકાજ કર્યું ને અત્યારે વરસાદી જેવું વાતાવરણ હતું એટલે ધોમિલભાઈ ના લારી આમાં ભાઈબંધો
એ ભૂતનું મિલ હા હું જીગન ચાલ ફાધર ના ત્યાં જવું ચોળા ફોડી લેવા હો. લે લઈ આય? લે લે ના તું હું નહીં આવતો ડિસ્કાઉન્ટ નહીં મળે ડિસ્કાઉન્ટ ના મળે તું મળશે તાર ના તું યાર ખોટ તારા મળે તો ના એમ નામ તો ખાલી લઈ આવતો અરે ડિસ્કાઉન્ટ મળશે કે નહીં એમ કે મળશે ને તને અરે મફતમાં આ મારો બેટો ડિસ્કાઉન્ટ નહીં આલે હો હા તારા માટે હું નાની પડતો ખાવામાં તું ખાઈ યાર રેડ તો ભાઈ આંબો છે એટલે હું તો જાઉં આ ખાવું હો? આ નવી પ્રોડક્ટ આવી ઓ બજાર હાલજી ક્યાં હે? આ બાજુ આ ભાઈ શર્મા ના યાર ના આ માણસો ના લેવાય યાર તો ભાઈ આપણે 100 રૂપિયાની ચોળા ફળી લીધી છે ભાઈ શું કહેવાય કા પૈસા આપ્યા ભાઈ અત્યારે આપણે નોકરીથી આવી ગયા હતા આપણા પપ્પાની દુકાને અને હવે જઈશું ઘરે હસમુખ કાકા નવા પ્રવાસની ભાઈ નવા પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે તમારે આવવું હોય તો કહેજો હસમુખ કાકા કઈ કોઈ સ્થળ મેલ્યું આ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ હા પછી પોઈચા પોઈચા ગલતેશ્વર ડાકોર બરાબર ઓગસ્ટ મહિનામાં ત્રીજા આ 8મા મહિનામાં ત્રીજી તારીખ પછી 8મા મહિનામાં ને હા, ત્રીજી તારીખ ભાઈ 8મા મહિનામાં પ્રવાસ જવાનું હોય જે આ કીધું એ તમે ધ્યાનમાં રાખજો પછી કહેતા ના કે નતું કીધું કેવું સનીભાઈ સાચી વાત ને લ્યો બાપા હવે નીકળી આપણે ઘેર ચલો ભાઈ તો આપણું ભટુડું લઈને હવે નીકળી જઈશું ઘેર કેટલી વખત ભોય પડેલા છીએ આપણે ભાઈ જો બધું તોડી નાખ્યું ચલો ભાઈ હવે સીધા ઘેર જઈએ ઘેર જઈને તમને મળીએ ભાઈ આપણે બેઠા બેઠા વિડીયો એડિટિંગ કરતા હતા અને મારા મધરે મને હોય ને હોય બેઠો ને બેઠો મને ખાવાનું આવી દીધું અને અરે ભાઈ હું કહેવું કહે હું પમદા ડેરાન ખાવા જતો રહ્યો તો ટિફિન લઈને ગયો તો તે ટિફિન પડી રહ્યું ડબ્બામાં તે રીતે ખાવું હોય ને તો બટેકોનું તાજું એકદમ પમદાળાનું ડેરાન પમદાળા છે ત્રણ દાડાનું ટિફિન મને ખાવાનું કે અરે ભાઈ જો બગડ્યું નહીં હોય વાકેલું વાકેલું જ મહેશ તું એ થોડું આગું લઈ જઈને ખોલજે ના કે હોય અમે બે ફોન થઈ જાવ તું આગું લઈ જાય ને આગું લઈ જજે પેલી બાજુ હોયથી એક વીઘો આગું નહીં બદલાનો ખાલી થોડી મેક આવશે હારી ના ના તું આગું જ લઈ જજે રહ્યું ખોટું હોય કણ શું કેવું ભાઈ થોડું તાર ઘરમાં ગમે તો કોઈ બે ફોન થઈ જાય રોટલી બોટલી બધું રોટલી ખાવે છે તો ગાઈસ અત્યારે અમે ઘેર આવીએ ના પૈસા છે ઉઠ લે ઓય ઉઠ લે હા તો કેવું જ્યારે